जय जय श्री राम। जय जय श्री राम भक्त हनुमान जी महाराज। અયોધ્યા નગરી આ વિશ્વની આ બ્રહ્માંડની સર્વપ્રથમ નગરી, ભગવાન બ્રહ્માના પુત્ર વૈવસ્વત મનુ અને મહર્ષિ વશિષ્ઠે જેની પરિકલ્પના કરીને ભગવાન વિષ્ણુના અવતરણ માટે ભગવાન વિષ્ણુના એ સાકેત ધામને અયોધ્યા તરીકે, અયોધ્યા નગરી તરીકે આ પૃથ્વી પર જે જગ્યાએ ઉતારી એ અયોધ્યા એ આ સમગ્ર સૃષ્ટિની પ્રથમ નગરી અને આપણા બધાના પૂર્વજોની એ મુખ્ય નગરી છે. જી હા, આપણે આ ધરતીના કોઈ પણ છેડા પર હોઈએ, આપણા પૂર્વજો તો અયોધ્યાથી જ ચાલ્યા હતા. કારણ કે આ સૃષ્ટિની, આ મનુષ્ય પ્રજાતિની શરૂઆત જ અયોધ્યા નગરીથી થયેલી છે. અને એમાં કોઈ બે મત નથી. કારણ કે મહર્ષિ વશિષ્ઠ ભગવાન બ્રહ્માના પુત્ર વૈવસ્વત મનુ અને એમણે રચેલી આ અયોધ્યા નગરી એ વાતનું પ્રમાણ આપે છે કે આપણે સૌ એક છીએ અને અયોધ્યા નગરી જ આ સમગ્ર સૃષ્ટિની પ્રથમ કેન્દ્ર છે. સરયુ નદી ભગવાન વિષ્ણુના અંગૂઠામાંથી નીકળી એ તો મા ગંગા, પરંતુ ભગવાન શ્રીહરિ વિષ્ણુના નેત્રમાંથી નીકળી એ માતા સરયુ. એટલી પાવન નદી છે કે જેમાં સ્નાન કરવાથી આપણા નહીં પણ જે તીર્થો કહેવાય છે એ તીર્થો પણ 68થી વધારે તીર્થો પણ ત્યાં સ્વયં સ્નાન કરવામાં આવે છે, સ્નાન કરવા માટે આવે છે. દેવી દેવતાઓ અને આ ભૂલોકના, દેવલોકના એ બધા લોકો કે જેમને પાવન થવું છે, જન્મો જન્મની પીડાઓમાંથી મુક્ત થવું છે, એ માતા સરયુમાં સ્નાન કરવા આવે છે. ભગવાન શ્રી રામચંદ્રજીએ જ્યારે ગુપ્તાર ઘાટ સરયુ નદીથી પોતે આત્મધ્યાન થયા, વૈકુંઠ ગયા, ત્યારે કીધું હતું કે જે કોઈ બી સાચી સાત્વિક શ્રદ્ધાથી સરયુ નદીમાં સ્નાન કરશે એને હું મારા ખોળામાં લઈને એમનું ધ્યાન રાખીશ. એટલા માટે સરયુ નદી અને અયોધ્યા નગરીની અજબ જ મહિમા છે. જ્યારે ભગવાન વૈકુંઠ જવા નીકળ્યા હતા ત્યારે હનુમાનજીને હનુમાનગઢીની જગ્યા આપીને, સોંપીને એમને આહવાન કર્યું હતું કે હવે તમે અજર અમર છો અને અહીં જ વિરાજમાન થઈને અયોધ્યાનું અને ભારત વર્ષનું આ સૃષ્ટિનું રક્ષણ કરજો. સવાલ તો હનુમાનજીને પૂછવાના થઈ કે કળિયુગમાં એવા કયા ચોઘડિયા અને કાળ બેઠા હતા કે ભગવાન રામ મંદિરના રામ મહાલયને રામ ભગવાનના મહાલયને આહત કરવામાં જ્યારે આ આક્રાંતાઓ આવ્યા ત્યારે તમે શક્તિનો સંચાર કરીને એ બધા આક્રાંતાઓને કેમ ન રોક્યા? શું કળિયુગનો પ્રભાવ એટલો વધારે હતો કે પ્રભુ શ્રી રામનો કોઈ આદેશ હતો? જવાબ તો આપવા પડશે. કારણ કે અતિની પણ ગતિ હોવી જોઈએ અને એ ગતિ હવે પૂર્ણ થવાને આરે છે. કારણ કે ભગવાન કલ્કી અવતાર તરીકે અવતરણ કરવા આવી રહ્યા છે. ત્યારે હનુમાનજી, ભગવાન પરશુરામ, આ બધા ભગવાનો જે અત્યારે તપ મુદ્રામાં, ધ્યાનમાં લીન છે, એમને ફરી આવવું પડશે અને આ આક્રાંતાઓનો સંહાર કરીને ફરી પાછી ધર્મ સ્થાપનાની આ લડાઈમાં ભગવાન કલ્કી, ભગવાન શ્રી હરિ વિષ્ણુના અંતિમ અવતારને પોતાનું પૂરેપૂરું સમર્થન આપવું પડશે. તો આવતા અઠવાડિયે જ્યારે આપણે અયોધ્યા નગરીનો સાક્ષાત્કાર કરવા જઈ રહ્યા છીએ, એ આયોજન કર્યું છે, એના એક સપ્તાહ પૂર્વે અયોધ્યા નગરીનો આ મહિમા, ભગવાન શ્રી રામ નામનો મહિમા, સરયુ નદીનો મહિમા અને હનુમાનજી જે અજર અમર તરીકે વિરાજમાન છે અને અયોધ્યા અને સમગ્ર ભારત વર્ષની રક્ષા કરે છે, એ હનુમાનજી મહારાજ કે જેમણે એક જ રાતની અંદર લંકાથી છેક ઉત્તર દિશામાં ભારત વર્ષમાં દ્રોણાચલ પર્વત પર જઈને દ્રોણાચલ પર્વત ઉઠાવી લાવ્યા હતા, એ હનુમાનજી જે ખાલી રામ નામ જપીને એની શક્તિથી આ બધું અસામાન્ય કાર્ય કરી શક્યા, એ રામ નામના શક્તિનો મહિમા આપણે ગાવો છે. તો બોલો જય જય શ્રી રામ, જય જય સિયારામ. મિત્રો, શનિવારના દિવસે તમને મારી આજે આ રામ ભગવાનની, હનુમાનજીની, અયોધ્યા નગરીની અને સરયુ નદીની વાત
ગમી હોય, આ સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ ગમી હોય તો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મારો બી ઉત્સાહ વધારો અને ફરી મળીએ આગામી વિડીયોમાં નવી સ્ટોરી ટેલિંગ સાથે. ત્યાં સુધી જગદંબ.